हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी बधाईने। स्वागत છે તમારા બધાયનું વંદનાજી કિચનમાં। આજે હું લઈને આવી છું કાઠિયાવાડી રાયતા મરસાના અથાણાની રેસીપી। આ રેસીપી ચાલુ કરતા પહેલા જે નવા આવ્યા હોય એ સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે કે આવી અવનવી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં। આ અથાણું બનાવવા માટે આપણે 250 ગ્રામ લાલ મરચાં લીધા છે। આ મરચાં આપણે ફ્રેન્ડ કડક જ લેવાના છે, પોસા મરચાં આપણે નથી લેવાના। મરચાં આપણે સાઈડમાં રાખીશું। મરચાંનો આપણે ઉપરનો ભાગ કટ કરી લેશું અને 2 ફાડા કરી લેશું। આ રીતે આપણે વચ્ચેથી પણ એક કટ લગાવીશું। આ રીતે આપણે મીડિયમ સાઈઝના કટકા કરી લેશું ફ્રેન્ડ। આ રીતે આપણે રગનો ભાગ બધો કાઢી લેવો ફ્રેન્ડ। રગમાં આપણે તીખાશ વધારે હોય છે, નાના બાળકો ખાઈ ના શકે અથાણું, એટલા માટે આપણે આ રીતે રગ કાઢી લેશું, એટલે નાના બાળકોને પણ ખૂબ જ ટેસ્ટી લાગશે આ અથાણું। જો ફ્રેન્ડ બધા મરચાંને મેં કટ કરી લીધા છે, 2 આપણે એક ડીશમાં ખેરતા રહેશું અને આ રીતે બીજા બાઉલમાં આપણે બધા મરચાં લઈ લેશું। મરચાંને આપણે થોડીવાર મીઠા અને હળદરમાં હાથી રાખવાના છે, એટલે આપણે થોડું મીઠું એડ કરીશું અને 1 ચમચી આપણે હળદર એડ કરીશું। બધું આપણે સરખો મિક્સ કરી અને ડીશ ઢાંકી અને આપણે આને 1 કલાક સુધી આપણે રેસ્ટ આપીશું। આ રીતે આપણે મીઠાવાળા કરીશું મરચાં, એટલે તીખાશ એની ઘણી બધી નીકળી જશે ફ્રેન્ડ અને નાના બાળકો પણ ખાઈ શકશે ફ્રેન્ડ આ અથાણું। જો ફ્રેન્ડ કલાક કેડે આપણે ચેક કરીશું, ઘણું બધું મરચાંએ પાણી છોડ્યું છે, એટલે ઘણી બધી તીખાશ દૂર થઈ ગઈ છે ફ્રેન્ડ। આ રીતે આપણે કાણાવાળું વાસણ લઈ અને પાણી બધું નિતારી લેશું અને આપણે 10 થી 15 મિનિટ સુધી પંખા નીચે મરચાંને સૂકવી લીધા છે। સરસ એવા આપણા મરચાં કોરા પડી ગયા છે, બધું પાણી સુકાઈ ગયું છે મરચાંમાંથી। આ રીતે બધું પાણી સુકાઈ જાય એટલે લાંબો સમય સુધી આપણું અથાણું સારું રહેશે ફ્રેન્ડ। સાઈડમાં રાખીને આપણે મસાલા પીસી લેશું। મિક્સર જાર લેશું, એમાં આપણે મેથીનો બોરો નથી યુઝ કરતા, આપણે 1 ચમચી મેથી એડ કરી છે મિક્સર જારમાં, એને આપણે ક્રશ કરી લેશું। જો ફ્રેન્ડ આ રીતે થોડી ઘણી મેં ક્રશ કરી લીધી છે। હવે આપણે આમાં બાકીના મસાલા એડ કરીશું। 1.5 ચમચી મેં સુકલ ધાણા લીધા છે, એ ધાણા એડ કરીશું। 2 ચમચી રાઈના પૂરિયા એડ કરીશું। 1 થી 1.5 ચમચી જેવી આપણે વરિયાળી એડ કરીશું। બધું આપણે દરદરું પીસી લેશું। જો ફ્રેન્ડ હાવ આપણે ફાઇન પાવડર નથી કરવાનો, આ રીતે આપણે દરદરું પીસી લેવાનું છે ફ્રેન્ડ એને। જો ફ્રેન્ડ આ રીતે મેં દરદરું આને પીસી લીધું છે। હવે આપણે આને સાઈડમાં રાખીશું અને આ રીતનું એક આપણે મોટું વાસણ લેશું, એમાં આપણે પીસેલો મસાલો બધો એડ કરી દેશું। મસાલાના પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। 1/2 ચમચી આપણે મીઠું એડ કર્યું છે। મરચાંમાં આપણે મીઠું એડ કર્યું હતું, એટલે આપણે અહીંયા જાળવીને મીઠું એડ કરવાનું। 1/2 ચમચી આપણે હળદર એડ કરી છે। 1/2 ચમચી આપણે હિંગ એડ કરી છે। મસાલા ભેગું હળદર, મીઠું અને હિંગ આપણે મિક્સ કરી લેશું। મીઠાની સેજ અમથી કણિયું છે એ આપણે મેલ્ટ કરી લેશું। આ આપણે ઘેરે દળેલું મીઠું છે, એટલે એમાં કણિયું હોઈ શકે છે। જો ફ્રેન્ડ આ મેં તેલ પહેલાંથી જ ગરમ કરવા મૂકી દીધું હતું। જો ફ્રેન્ડ આમાં ગરમ તેલ નથી એડ કરવાનું, પહેલાં તેલ ગરમ કરી અને પછી આપણે એને ઠંડુ કરી લેવાનું, પછી આપણે તેલ એડ કરવાનું ફ્રેન્ડ। જરૂર પડે એટલું આપણે તેલ એડ કરતા જશું અને બધું મિક્સ કરી લેશું। જો ફ્રેન્ડ આ અથાણામાં તેલની ઝાઝી જરૂર નથી પડતી, એટલે આપણે આમાં થોડું તેલ એડ કરી અને આ રીતે મિક્સ કરી લેશું। જો ફ્રેન્ડ તમારે ગળ્યું અથાણું બનાવવું હોય તો આ સમયે તમે ગળ એડ કરી શકો છો ફ્રેન્ડ। આ અથાણું મારે ખાટું મીઠું બનાવવું છે, એટલે હું અહીંયા 1 લીંબુ એડ કરું છું ફ્રેન્ડ। આ રીતે આપણે 1 લીંબુ નીસોવી અને એડ કરીશું, એટલે આપણું અથાણું સરસ એવું ખાટું મીઠું બને છે ફ્રેન્ડ। અહીંયા આપણે મરચાં પણ એડ કરી દઈશું। અહીંયા આપણે ચમચીથી મિક્સ નથી કરવાનું ફ્રેન્ડ, આ રીતે આપણે હાથથી મિક્સ કરીશું, એટલે સરસ એવું બધું મિક્સ થઈ જશે ફ્રેન્ડ અને સરસ એવું અથાણામાં સ્વાદ પણ આવે છે। સરસ એવું બધું મિક્સ થઈ ગયું છે ફ્રેન્ડ। હવે આપણે આને કાચની બોટલમાં કે અથવા પ્લાસ્ટિકની બોટલમાં પણ મહિનો સુધી આપણે સ્ટોર કરીને ખાઈ શકીએ એવું અથાણું બનીને તૈયાર છે ફ્રેન્ડ। તો ફ્રેન્ડ આ અથાણાની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો। તો ફ્રેન્ડ ફરી મળીશું એક નવા અંદાજ સાથે અને નવી રેસીપી સાથે।